જામનગરની જીજી હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ એક કૂતરાએ એક દર્દીને બચકું ભર્યું હતું, જેના કારણે દોડધામ મચી ગઈ હતી। આ ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ ફટકારવામાં આવી છે। રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધ મોઢાના કેન્સરની સારવાર માટે જીજી હોસ્પિટલ આવ્યા હતા। તેઓ કેસબારી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શ્વાને તેમના હાથમાં બચકું ભરી લીધું હતું, જેના કારણે તેમને ઈજા થઈ હતી। ઘટના બાદ ત્યાં હાજર અન્ય દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર અપાવી હતી। આ બનાવ સિક્યુરિટી ગાર્ડની બેદરકારીને કારણે બન્યો હોવાના આક્ષેપો થયા હતા। હોસ્પિટલ તંત્રને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી। સિક્યુરિટી ગાર્ડને માસિક લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં હોસ્પિટલમાં શ્વાન અને અન્ય પશુઓ ઘૂસી જવાના બનાવો બનતા રહે છે, જેના કારણે સિક્યુરિટી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે। જીજી હોસ્પિટલના તંત્ર દ્વારા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે। ગાર્ડને 2 દિવસમાં આ અંગેનો રિપોર્ટ સુપરત કરવા જણાવાયું છે। આજે બુધવારે સાંજે જીટીબીએલ જામનગર ન્યૂઝ દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને જે સિક્યુરિટી ગાર્ડને નોટિસ આપવામાં આવી છે તેનું નામ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટર દીપક તિવારીએ આ સિક્યુરિટી ગાર્ડનું નામ જાહેર કરી શકાય નહીં એમ જણાવ્યું હતું। આ સિક્યુરિટી ગાર્ડને દંડ તરીકે માત્ર 1 દિવસનો પગાર કાપવામાં આવ્યો છે, એટલે કે હાજરી રજિસ્ટરમાં તેની 1 દિવસની ગેરહાજરી પૂરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય એક પ્રશ્નના જવાબમાં ડૉક્ટર દીપક તિવારીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની સાથે સંકલન કરીને જામનગરની જીજી હોસ્પિટલમાં કૂતરાઓ અને રખડતા પશુઓ પ્રવેશી ન જાય તે માટે નોડલ અધિકારી તરીકે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પીઆર સક્સેનાની નિમણૂક કરવામાં આવી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો, નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ। લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।